ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 31 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પિયાનો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? વાત એ છે વિશ્વ પિયાનો દિવસ. મિત્રો દર વર્ષે 29 માર્ચના રોજ, બરાબર. વિશ્વ પિયાનો દિવસ સામાન્ય રીતે દર વર્ષે 29 માર્ચ વર્ષનો 88મો દિવસના રોજ ઉજવવામાં આવે છે, જે પિયાનોની 88 ચાવીઓનું પ્રતીક છે. 2015માં પિયાનો વાદક નીલ્સ ફ્રેમ દ્વારા શરૂ કરાયેલા દિવસ વાદ્ય, તેના સંગીતકારો અને નિર્માતાઓની ઉજવણી માટે વિશ્વભરના કાર્યક્રમોને એકત્ર કરે છે. હાલમાં માનસિક બીમારીઓ માટેનો ભારતનો પ્રથમ ડેટાબેઝ કામ બ્રેઇન ક્યાં લોન્ચ કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે એમાં બેંગલુરુ ખાતે. માનસિક એટલે કે મગજની બીમારીઓ માટેનો ભારતનો પ્રથમ ડેટાબેઝ કામ બ્રેઇન બેંગલુરુમાં લોન્ચ કરાયું. હાલમાં પ્રકાશિત આઈઆઈઈડી ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં આઇસલેન્ડ. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ આઈઆઈઈડીનું પૂરું નામ છે. માર્ચ 2026 આઈઆઈઈડી ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ અનુસાર ભારત ખાદ્ય અસુરક્ષા માટે સૌથી વધુ સંવેદનશીલ મોટા અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે, જેનો બેઝલાઇન સ્કોર 5.31 છે, જે વૈશ્વિક સરેરાશ 6.74 કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. ભારતની ખાદ્ય સુરક્ષા વધુ ઘટીને 4.96 અને 4.52 તાપમાન વધવાની પરિસ્થિતિઓમાં આવવાનો અંદાજ છે. 4 નંબર છે, ગુજરાતની પ્રથમ હાઈટેક નર્સરી ક્યાં બનાવવામાં આવશે? ગુજરાતની પ્રથમ હાઈટેક નર્સરી ક્યાં બનાવવામાં આવશે? પાલજ, ગાંધીનગર ખાતે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડાવસ ગામે ડાવસ ડીસા રાઈટ આન્સર છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડાવસ ગામે રાજ્યની પ્રથમ અત્યાધુનિક હાઈટેક નર્સરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, 19 એપ્રિલ પીએસઆઈનું પેપર, જૂન મહિનામાં કોન્સ્ટેબલનું પેપર અને મે મહિનામાં સીસીની એક્ઝામ, ત્રણેય માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ સહિતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફનો ચાર્જ છે ખાલી ₹250. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના નામ પરથી પ્રથમ પિંક સ્ટેન્ડ હાલમાં ક્યાં લોન્ચ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ભારતના મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરના નામ પરથી દેશનું પ્રથમ સમર્પિત પિંક સ્ટેન્ડ નવી દિલ્હીના દ્વારકા સ્થિત ઓમેક્સ સ્ટેટ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું. રક્ષા સંપાદન પરિષદ એ કયા દેશ પાસેથી S-400 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમના 5 વધારાના સ્ક્વોડ્રન ખરીદવાની મંજૂરી આપી? રશિયા રાઈટ આન્સર છે. મિત્રો, રશિયાની સૌથી મોટી બેંક સ્બર બેંકે ભારતમાં શાખાઓની વિસ્તરણની જાહેરાત કરી. રશિયાને આફ્રિકામાં પ્રથમ નૌકાદળ મથક સ્થાપવાની ઓફર મળી. રશિયા મેક્સ સોશિયલ મીડિયા એપ લોન્ચ કરી, આ પોતાની છે એની. રશિયાએ વોટ્સએપ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયા 2036 સુધીમાં ચંદ્ર પર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજનાની જાહેરાત કરી. રશિયા આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનું 19મું સભ્ય બન્યું. રશિયાએ તેની નવી પરમાણુ સબમરીન ખાબોરોસ્ક લોન્ચ કરી. હાલમાં કયા દેશની સરકારે ધોરણ 5 સુધીના બાળકો માટે તમામ પરંપરાગત પરીક્ષાઓ નાબૂદ કરી છે? તો મિત્રો, નેપાળમાં સત્તા પરિવર્તન થયું. નેપાળમાં નવા વડાપ્રધાન બની ગયા, એમનું નામ છે બાલેન શાહ. અને બાલેન શાહે શું કર્યું? વિદ્યાર્થી રાજકારણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધું છે. ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત પરીક્ષાઓ નાબૂદ કરી છે અને શાળાઓ અને કોલેજોને તેમના વિદેશી નામો નેપાળી રાખવાનો આદેશ આપ્યો છે. હાલમાં વર્ષ 2025માં સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા હોકી ખેલાડી કોણ બન્યા? તો મિત્રો, હાલમાં 8મા વાર્ષિક હોકી ઇન્ડિયા એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી. એમાં હાર્દિક સિંહ પુરુષ અને નવનીત કૌર મહિલા
વર્ષના શ્રેષ્ઠ ખેલાડી બન્યા છે? જફર ઇકબાલને મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. સર્વશ્રેષ્ઠ ગોલકીપર બન્યા છે બલજીત સિંઘ એવોર્ડ, બરાબર, બિચ્ચુ દેવીને આપવામાં આવ્યો. સર્વશ્રેષ્ઠ ડિફેન્ડર પરગટસિંહ એવોર્ડ સંજયને આપવામાં આવ્યો. સર્વશ્રેષ્ઠ મિડફિલ્ડર અજીતપાલસિંહ એવોર્ડ સુમિતને આપવામાં આવ્યો. અને સર્વશ્રેષ્ઠ ફોરવર્ડ ધનરાજ પિલ્લઈ એવોર્ડ સુરજીત સિંઘને આપવામાં આવ્યો. હાલમાં ઇંગ્લેન્ડના ચર્ચમાં આર્ક બિશપ તરીકે નિયુક્ત થયેલી પ્રથમ મહિલા કોણ છે? તો સારા મુલ્લાલી. સારા મુલ્લાલી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં કેન્ટરબરીના આર્ક બિશપનું પદ સંભાળ્યું. તે 1400 વર્ષમાં આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બની ગઈ છે. હાલમાં કયા દેશના ખગોળશાસ્ત્રીઓએ શનિ પર 11 નવા ચંદ્ર શોધ્યા? તો મિત્રો તાઇવાન રાઇટ આન્સર છે. તાઇવાનના ખગોળશાસ્ત્રીઓએ શનિ પર 11 નવા ચંદ્ર શોધ્યા, જેનાથી શનિનો કુલ ચંદ્ર 285 થયો, જેનાથી તે ચંદ્ર રાજા બન્યો. ગુરુ પર 4 નવા ચંદ્ર શોધાયા, જેનાથી શનિનો ગુરુનો કુલ ચંદ્ર 101 થયો, બરાબર, જે સૌથી પહેલી વાર 100ને વટાવી ગયો છે. હાલમાં કયા દેશના સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિનો દરજ્જો માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ ધર્મના લોકો પૂરતું સીમિત રાખ્યો? તો મિત્રો ભારત રાઇટ આન્સર છે. ભારતનો સુપ્રીમ કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો આવ્યો, જેમાં એમણે જણાવ્યું કે અન્ય ધર્મમાં પરિવર્તન સાથે જ એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટનો દરજ્જો સમાપ્ત, અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થઈ જશે. ધર્મ પરિવર્તન બાદ SC ST એક્ટ હેઠળ રક્ષણ નહીં મળે. હિન્દુ, શીખ, બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારા મુદ્દે નિર્ણય આપવામાં આવ્યો. ખ્રિસ્તી ધર્મ અપનાવનારને SC ST લાભ નહીં મળે, બરાબર, ખ્રિસ્તી ધર્મ અપનાવનારને SC ST લાભ નહીં મળે એવું પણ એમાં જણાવવામાં આવ્યું છે. હાલમાં કોને 53માં સરસ્વતી સન્માન 2025થી સન્માનિત કરાયા? તો રામકુમાર મુખોપાધ્યાયને સરસ્વતી સન્માન 2025, બરાબર, જે 35મો હતો. મિત્રો આ સરસ્વતી સન્માનની જે ટેસ્ટ છે આપણે ઓલરેડી અપલોડ કરેલી છે, એપ્લિકેશનમાં ચેક કરી લેજો. બંગાળી લેખક રામકુમાર મુખોપાધ્યાયને નવલકથા હરા પાર્વતી કથા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 13 છે. હાલમાં ભારત સરકારે ભારતના ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમ માટે PM E-ડ્રાઈવ યોજનાને કયા વર્ષ સુધી લંબાવી છે? તો 2028 સુધી લંબાવી છે, બરાબર, 2028 સુધી. 14 છે. હાલમાં સ્પેનની કેરોલિના મારીને નિવૃત્તિની જાહેરાત કરી છે, તે કઈ રમત સાથે સંબંધિત છે? તો મિત્રો એ છે બેડમિન્ટન સાથે, બરાબર, બેડમિન્ટન સાથે એમણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે, સ્પેન દેશની છે. કેરોલિના મારીન એમણે હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી. 15 છે. વિશ્વ શાંતિમાં યોગદાન બદલ હાલમાં કોને પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો? તો જુપલ્લી કૃષ્ણા રાવને. તેલંગાણાના પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જુપલ્લી કૃષ્ણા રાવને હૈદરાબાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનમાં વિશ્વ શાંતિમાં યોગદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે. 16 છે. હાલમાં એબેલ પ્રાઇઝ 2026 કોને એનાયત કરવામાં આવશે? એબેલ પ્રાઇઝ 2026 મિત્રો આ મેથેમેટિક્સનો નોબેલ પુરસ્કાર કહેવાય. ગર્ટ ફાલ્ટિંગ્સ રાઇટ આન્સર છે. હાલમાં એબેલ પ્રાઇઝ 2026 ગર્ટ ફાલ્ટિંગ્સ એનાયત કરવામાં આવ્યો. તેઓ જર્મન ગણિતજ્ઞ છે. તેમણે એરિથમેટિક જીઓમેટ્રી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન માટે તેમજ મોડલ અને મોડલ લેંગ કન્જેક્ટર્સ જેવા લાંબા સમયથી ચાલતા પ્રશ્નો ઉકેલવા બદલ આ સન્માન મળ્યો. એબેલ પ્રાઇઝ ગણિત ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે ગણિતનો નોબેલ પ્રાઇઝ. મિત્રો એવોર્ડ્સની વાત કરીએ આપણે હવે, તો N ચંદ્રશેખરનને ઓનરરી નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એનાયત કરવામાં આવ્યો. જાવેદ અશરફ લીઝન ઓફ ઓનર કમાન્ડર રેન્કથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય રાજદૂત બન્યા. નંદમુરી બાલકૃષ્ણને દિલ્હીના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. કલ્પના સોરેનને મહિલા સશક્તિકરણમાં યોગદાન બદલ બ્રિક્સ દ્વારા મહિલા સશક્તિકરણ ટ્રેલબ્લેઝર એવોર્ડથી સન્માનિત કરાયા. ભારતીય અભિનેત્રી ઋતુપર્ણા સેનગુપ્તાને યુકેમાં મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરાયા. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 30 માર્ચ 2026 પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય સંગીત મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 28 માર્ચ. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ સુરક્ષિત કરવા માટે કેટલા દેશોનું વૈશ્વિક ગઠબંધન રચાયું? 22. વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના વ્યસનથી બચાવવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે નવી ડિજિટલ નીતિ રજૂ કરી? કર્ણાટક. ગુજરાતના કયા જિલ્લામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ધોરાડના બચ્ચાનો જન્મ થયો? કચ્છ. પ્રધાનમંત્રી મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે જેવરમાં. હાલમાં કયું રાજ્ય વન પેદાશો માટે પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ રાજ્ય બન્યું? આંધ્રપ્રદેશ. કયા રાજ્યની પોલીસે નાગરિકોની સુરક્ષા માટે અભેદ્ય એપ્લિકેશન શરૂ કરી? હરિયાણા. 9 નંબર છે. હાલમાં 2023માં કયા દેશમાં 24,700 માતૃ મૃત્યુ નોંધાયા? ભારત રાઇટ આન્સર છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કઈ ભારતીય સંસ્થા ખનિજો અને ખાણકામમાં 21મો ક્રમે છે? IISM
ISM ધનબાદ. હાલમાં ચર્ચામાં રહેલું અમરાવાદ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તેલંગાણા. રાઇટ આન્સર છે. નેશનલ હાઉસિંગ બેંક દ્વારા હાલમાં શરૂ કરાયેલ ગ્રહ સુગમ સેના સાથે સંબંધિત છે? હોમ લોન. ચર્ચામાં રહેલ આકાશા 300 શું છે? અવકાશ ઉત્પાદન માટે અદ્યતન 3D પ્રિન્ટર્સ. હાલમાં કયા દેશે પેટ્રોલની નિકાસ પર 4 મહિના માટે પ્રતિબંધ મૂક્યો? રશિયાએ મૂક્યો. 275 કિલોમીટર કલાકની ઝડપે કાર્ગો બુલેટ ટ્રેન ચલાવવામાં આવી. જાપાનમાં. કયા દેશે નાના બાળકો માટે સ્ક્રીન ટાઈમના કડક માર્ગદર્શિકા જારી કરી? બ્રિટને. મિત્રો 17 છે હાલમાં. દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? નંદામુરી બાલકૃષ્ણને. ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં સંસ્કૃતિ મંત્રાલયે વારસાને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? રાઇટ આન્સર છે યુટ્યુબ સાથે. આજનો પ્રશ્ન છે, ગુરજંત સિંહ કઈ રમત સાથે સંબંધિત છે જેમણે તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.